નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોહિ મંગલમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર ये प्रभु गाथा तो बहुत आगे जिन बिंब का निरूपण करते हैं। जिन बिंब कोने के वो हाँ जी परमार्थ है। हमारे जिन बिंब तो आप प्रतिमा ने जो जिन ईश्वर था ये प्रतिमा ने जिन बिंब हुआ है बरोबर परमार्थ है। जिन बिंब आचार्य ने कहते जीर्ण बिंबम नान्मयम संयम सुधम सुवीरायम जंग देई दिखा कम कई कारणी शुद्धा। जीर्ण बिंब कैसा है? ज्ञानमय है। आत्मा ज्ञान स्वरूप है। ज्ञानमय जिन बिंब हो बरोबर बाहर जे अचेतन बिंब છે તો વ્યવહાર જ્ઞાનમય એનો અર્થ પછી જાણતો નથી, પણ ખરેખર તો જીન બિંબ એ આત્મા જ્ઞાન સ્વભાવ એના જ્ઞાન સ્વરૂપે દ્રષ્ટિ જ્ઞાનને રમણતા એ જ્ઞાનમય જીન બિંબ કહેવામાં આવે બરોબર છે। એ આચાર્ય છે। આચાર્યને જીન બિંબ કહેવાય છે। प्रभु સંયમ સે શુદ્ધ અને સંયમ સ્વરૂપની વિતરાગતા જેને અતિન્દ્રિય આનંદની લીનતા સહિત હોય તેને જીવબિંબ કહેવામાં આવે છે। ये प्रभु નિશ્ચયની વાત છે ને બધી बरोबर સાચી, हाँ વ્યવહારની એટલે ઉપચારિક। સમજાણું કાંઈ? ठीक है જીન પ્રતિમા જીન બિંબ ચૈત ગ્રહ એ બધા નિશ્ચય તો આત્માના સ્વરૂપમાં જ છે। બધું બહાર એનો વ્યવહાર એને નિમિત્ત કહેવાય છે। बरोबर પણ એ વ્યવહાર એકલો હોય અને નિશ્ચય નો હોય તો એને વ્યવહાર પણ કહેવામાં આવતો એમ કે છે। વ્યવહાર હોય છે એ વ્યવહાર લાભદાયક આત્માના ધર્મને માટે લાભદાયક છે એમ નથી। बरोबर સમજાણું કાંઈ? ठीक है દેવનું શાસ્ત્રની શ્રદ્ધા વ્યવહાર હોય છે, પણ એ શ્રદ્ધાનો ભાવ જીવને સમ્યક દર્શન પમાડે એવું નથી। बरोबर એ સમ્યક દર્શન પામવામાં તો આત્મા આનંદમય જ્ઞાનમય हाँ એની અંતર દ્રષ્ટિ થતાથી સમ્યક દર્શન અંતરનું જ્ઞાન ને અંતરની રમણતા એને અહીંયા આચારને આવા આચારને જિંદગી કહે છે। बरोबर હું એ વખતે સિતંબર પંથ નીકળી ગયેલો અને જીની પ્રતિમાઓ બહુ કરવા માંડેલા એટલે એને એમ કે આ જીનબિંબ છે એનો નિષેધ માટે આવા છે। बरोबर જીનબિંબ તો આચાર પોતે આનંદ સ્વરૂપ જેને અંતરમાં અનુભવમાં આવ્યું છે જ્ઞાનમય આત્મા ये प्रभु જ્ઞાનનો સાગર આત્મા એવા જ્ઞાનની જેને અંતરદૃષ્ટિ થઈ છે એનું જ્ઞાન થયું એમાં રમણતા વિતરાગતા છે बरोबर એને અહીંયા આચાર એવા આચારને જીનબિંબ કહેવાય છે। એ વખતે બહુ ફેરફાર થઈ ગયેલો ને ભગવાન પછી
10 વર્ષે સપ્ટેમ્બર નીકળ્યા, કુંકુંદા 100 વર્ષ પછી થયા. એટલે આ બધું એને સામે યથાર્થ વિતરાગ માર્ગનું સ્વરૂપ જ્ઞાનમય છે, સંયમથી શું છે? અતિશયકર વિતરાગ. સુવીરાય એમ છે ને, સુવીરાય એને અંતર વિતરાગતા પ્રગટી છે. હા હા, એ અતિશય કરીને અર્થ કર્યો. શું વિશેષ વિતરાગતા છે એને પ્રગટી, અતિશય વાળી એવી વિતરાગતા. બરોબર. જેને બિંબ થઈ ગયું આત્મા, अतिशय कर वितराग है, कर्म के क्षय का कारण है. ये आचार्य नो भाव वितराग ज्ञानमय दशा ये कर्म क्षय નું કારણ છે. બરોબર. और शुद्ध है, ये पवित्र છે તદ્દન. જેને બિંબ વિતરાગી પર્યાયની પવિત્રતાથી પ્રગટેલું છે. હા, એ પ્રભુ જૈન માર્ગ નિશ્ચય, આવો નિશ્ચય હોય ત્યાં આગળ સદમત છે એટલે એને વ્યવહાર જિંદગી હોવ. બરોબર. વ્યવહારનો વિષય છે, વ્યવહાર છે, પણ એનાથી આત્માનો આશ્રય થઈને ધર્મ થાય એ ચીજ નથી વ્યવહાર. બરોબર. સમજાણું કાંઈ? ચાહે તો તીર્થંકર પોતે જાતે હો કે એનું મૂર્તિ હો, પણ એનાથી સમ્યક દર્શન થાય એ વિતરાગ માર્ગમાં નથી. એનું આચું બરોબર. આત્મા આનંદ સ્વરૂપ વિતરાગ મૂર્તિ, એને આશ્રય ધર્મનો લાભ થાય. આ વાત સિદ્ધ કરવી થાય. સમજાણું કાંઈ? પરાશ્રયમાં મોક્ષનો માર્ગ પરાશ્રયથી ઉત્પન્ન થાય. એ ચૈતન્યમય જ્ઞાનમય ભગવાન આત્મા અનંત અવિનાશી ગુણનું ધામ થવું, એનો આશ્રયથી જ્ઞાનમય સંકેત, જ્ઞાનમય જ્ઞાન, જ્ઞાનમય સંયમ સ્થિરતા. બરોબર. અતિશય વિતરાગ દશા વાળી એને અહીં જિંદબિંબ કહેવામાં આવે છે. इस प्रकार की दीक्षा न शिक्षा देता है जो साथी ये आचार केवा છે કે આવી જ્ઞાનમય દશા, સંયમમય સુવિતરાગપણું, કર્મ મોક્ષા એવી દીક્ષા એ બીજાને આપે. લુગડા છોડ્યા ને નગ્ન કે લુગડા સાધુ દીક્ષા, એ દીક્ષાને એમ કે છે આવી જ્ઞાનમય, આનંદમય, સંયમ સહિત, વિશ્વ અતિશય વિતરાગ સહિત એવી શુદ્ધ જે આચાર પોતે છે એવા, અને બીજાને દીક્ષા આ આપે આવી, અને શિક્ષા પણ એવી આપે. નીચેની વાતો એવી છે. સવારમાં કહ્યું આવ્યું છે ને ભાઈ, આમ વિતરાગની વાણી સામે સાક્ષાત ત્રિલોકના નાથ. તો એ જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે, અને જ્ઞાન જે થયું એ બધું પરલક્ષી જ્ઞાન છે. એટલે એ પર્યાયથી દ્રવ્યમાં જાય અને સંકિત થાય એમ નથી. બરોબર. અને એ ચીજ જ એવી કોઈ છે કે જે અંદરમાં દ્રવ્યના આશ્રય થતા પર્યાય પ્રગટ થાય, એ પર્યાય દ્રવ્ય ઉપર આશ્રય લે. એ આ શાસ્ત્રથી જ્ઞાન થાય, વિતરાગી પરમેશ્વરની વાણી સાંભળી નહીં, પરમેશ્વરને દીખી નહીં, સાક્ષાત
એ જ્ઞાનની પર્યાય પણ આત્માના આશ્રય કરવામાં મદદગાર નથી. બરોબર સવારમાં કહી છું મારો ભાઈ આકલો માર્ગ છે ભાઈ, માર્ગની શૈલી એવી છે. હા પણ એને એમ એવું લાગે કાતો હા નિશ્ચયની જ વાતો કરે. બાપુ નિશ્ચય એટલે શું? હા સમજાણું કાંઈ એમાં વ્યવહારથી નિશ્ચય પ્રગટ ન થાય. એ તો સ્વભાવને આશ્રય જ પ્રગટ નિશ્ચય થાય. સમજાણું? એમ કે ને ત્યાં હોમગઢમાં તો નિશ્ચય 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 બધા સાંભળ્યું હોય ને બહાર ના માણસ બાપુ વ્યવહાર નિશ્ચય કોને કેવો વ્યવહાર કોને કેવો? હા હા કાંઈ તો ભગવાન આત્મા એ તો એને વ્યવહાર આપવો તો શું કરે? સાગરૂપ વ્યવહાર આપવો અર્થપાવ જેમાં વસ્ત્રનો ધાગો રાખીને મુનિ માને તો નિરોધમાં જાય એવા અર્થ છે. એમાં અર્થ એવો ભરાણું કે આજ્ઞા પ્રમાણે વસ્ત્ર લેવું મૂકવું એ આજ્ઞા પ્રમાણે હું એવો અંદર પાઠ મને કરો. આમાં નહોતો નાખો શ્રીમદના પુસ્તકમાં ભલે હો પણ આ જે પુસ્તક છે એમાં આ ન નાખવું જોઈએ. એ પુસ્તક તો એમ કે છે કે વસ્ત્રનો ધાગો રાખે એ વિતરાગની આજ્ઞા નથી. સમજાણું? એમાં એ શ્રીમદનો પત્ર નાખ્યો. શ્રીમદમાં આવે છે એને તો બધું વ્યવહાર જુદું કાઢ્યો નથી. છેલ્લે કાઢ્યું. છેલ્લે 19 સૂત્ર દિગંબરના થયા સત્શાસન તરીકે એક સૂત્ર છે. તમને રાખ્યું નથી. છેલ્લે યોગ દ્રષ્ટિ સમૂહ ગ્રંથ છે ગ્રંથ. હવે એ માને નહીં. વસ્તુ એ છે અર્થમાં એ બન્યું આમાં જો અગાસ્ત્ર છે ને અગાસ્ત્ર છે સારી રીતે કહેવાનું આરતી ગાથા છે. આરતી એવો અર્થ છે એ આમાં નો નાખો. આરતી ગાથા બિલકુલ જેમ આજ્ઞાના ઉપયોગ પૂરું વસ્ત્રાદી લેવું મૂકવું, જેમ આજ્ઞા પણ અસ્ત્ર લેવું મૂકવું એ આજ્ઞા ફેર નહીં વિતરાગી આર્તિકા સાથે સારી પાવની એમાં અર્થ ભર્યો એને અગાસ પાવાય છે. પહેલા લખી ગયા છે કે વસ્ત્ર સહિત તો મુનિ શંકર હોય તો મુક્તિ ન થાય એવો પાઠ. વસ્ત્ર સહિત તો હોય અને મુનિ પણ માને મનાવે તો નિરોધમાં જાય તો પાઠ. આમાં પાછા નહીં પાઠ અગાસ તરફથી નહીં. આપણે કઈ શું એટલે ન્યાય માણસને પોતાનો પક્ષમાં સિદ્ધ કરવા શું આમાં વિરોધ થાય છે ખબર હતી. જૈનેન્દ્રદેવ તીર્થંકરે કહ્યું, એક કુંતુલાચાર્ય કહ્યું, જીનવરે તો જન્મ્યા એવું રૂપ પાક્યું. અને એ પહેલા આવી ગયું છે કે જે માર્ગ છે નિગ્રંથ માર્ગ વિતરાગી દશા અને બાય વિતરાગી દશા મગમાં તે માર્ગ બાકી ઊન માર્ગ છે. એ તો પાઠ આવી ગયો પેલો તો આવું હતા અર્થમાં વાળા બાંધી બેઠા રહી પોતાનો અહીં તો કે છે આચાર્ય તો જેને અંતરના વિતરાગતા પ્રગટી છે. જીન બિંબ થઈ ગયો છે આત્મા. એ જીન બિંબ થવાની દીક્ષા ને જીન બિંબ થવાની શિક્ષા આપે. સમજાણું કાંઈ જોવાની દીક્ષા એમ કીધી પંચ મહાવર્ત આપે ને એમ નથી જમાઈ.
એ વચ્ચે આવે પણ દીક્ષા શિક્ષા આવી આપે. હા હા સમજાણું કાંઈ માર્ગ એવો થાય દુનિયાના સંતોષ સમાજ રે કે ન રહે એની હારી તત્વને સમજ નથી. સમાજ ઘણું આમાં માને તો ઠીક, એ વસ્તુની સ્થિતિ નથી. અને ઘણા રાજી થાય આવું સમન્વય કરવાથી એ કઈ વિતરાગ માર્ગ નથી. વિતરાગ માર્ગ તો અંદર દયાદાનના વિકલ્પથી ભીન પડી અને સ્વરૂપને આશ્રય છે અને દર્શન જ્ઞાનમય સંકિત થયું છે. જ્ઞાનમય જ્ઞાનને જ્ઞાનમય સંયમ ચારિત્ર એવી દશા જેને પ્રગતિ છે તેને અહીં આચારને જિનબિંબ કહેવામાં આવે. એ એમની દીક્ષાને ઉપદેશ આવો હોય પાછો. એવા આચાર્યનો ઉપદેશ આવો હોય કે એને વસ્ત્ર રહિત નિગ્રમ દિગંબર દશા ને અંદર વિતરાગ દશા એવો એ આચાર્યોનો ઉપદેશ અને શિક્ષા એવી હોય. આ દીક્ષા સમજાણું કાંઈ લુગડા વાળા દીક્ષા આપે છે. દીક્ષા નથી તો મિથ્યાત્વનું પોષણ છે. સમજાણું કાંઈ ભગવાનભાઈ ચેટીઓ આપે તમારે જેવાનો દીક્ષામાં મદદ દીક્ષા કરી ભાઈ ચાલો 25,000 ખર્ચો 2,000 એમ કે અમારાથી કઈ થતું નથી બચારા દીક્ષા લઈ લાવો અનુભવ દીક્ષા કે નથી મિથ્યાત્વનું પોષણ છે. હા હા માર્ગ આવો છે ભાઈ. વિતરાગ ત્રિલોકના નાથ એની વાણીમાં તો આ આવ્યું છે એના વિરહે બીજું થાય એમ બને. હા હા સમજાણું કાંઈ પોકાર કુંકુંદ આચાર પોકાર કરે છે. આચાર આવા હોય એને જિંદબિન કહીએ, પછી એનું રૂપ સામું હોય એને વ્યવહાર જિંદબિન કહીએ. એ પુણ્યનું શુભ ભાવનું કારણ છે. એને આશ્રય વ્યવહાર છે એટલી વાત બરાબર છે, પણ વ્યવહાર આશ્રય આત્માને લાભ થાય એ વાત નથી. ધર્મ લાભ થાય એ નથી. પંચમ કાળ છે શેઠ આવ્યા હવે. પંચમ કાવાય તે કોઈ શેરા માટીનો લોટ ને ઠેકાણે માટીનો બનાવ્યો છે. શેરા શેરા ક્યાં કે હલવા આટાને ઠેકાણે દોડી નાખી, જેને ઠેકાણે કોઈ પેશાબ નાખ્યો. પંચમ કાવે ને કાળ હોય કે ચોથો કાળ હોય તો જે રીતે બને એ રીતે જ બનાવી લોટ ને ઘી. હા જ સાધાનગીરી માણસ હોય તો ઘી નો ના સત્ય જ નાખે, પાણીની ઉકળી થતી છે. ક્યાં સુધરો પેલો એક તો એનો એની ચારિત્રની ઉગ્ર ન હોય તો સંજક દર્શન ધ્યાન રાખે. ચારિત્ર ન હોય સામાન થાય દર્શન ધ્યાનમાં તો સુખતા રાખે. શ્રદ્ધામાં ફેરવે કે ના ના એ વસ્ત્ર સહિત પણ સારું હોય અને ભગવાને મિત્ર સહિત પણ ચારિત્ર નિર્વાહ માટે કહ્યું છે. બિલકુલ ઉત્તરાખંડ લોકના નાથની આજ્ઞાથી ગર છે. સમજાણું કાંઈ વાત એવી છે ભાઈ આકરી લાગે છે લોકોને. जो जिन तथा रंग स्वरूप का प्रतिबिंब कहलाता है,
अरिहंत सर्वज्ञ प्रतिबिंब जिन उसकी जगह उसके जैसा इस मानने हो इस प्रकार आचार है जिनનું પ્રતિબિંબ જીનનું બિંબ એ આચાર છે એમ કે છે કહ્યું ને જીન અરહંત સર્વજ્ઞ का प्रतिबिंब कहलाता है अरिहंत सर्वज्ञ प्रतिबिंब ये हमें बिंब ये आचार આ આચારમાં જેને જ્ઞાનમય આત્માની દ્રષ્ટિ પ્રગતિ છે જેને આત્માનું જ્ઞાન પોતાથી જ્ઞાનથી પરથી નહીં પોતાથી દર્શનથી પોતાથી લીનતા અંદર થઈ છે એવા આચારને જીન બિંબ કહેવામાં આવે છે અમે એકલા પ્રતિમાન મૂર્તિઓ બિંબ કરી મોટા જીનબિંબે નથી કરી શકતા મૂર્તિ કહેવાય એને પણ જીનબિંબની જીનબિંબ તો જેવા જીન હતા એવું સામે આકૃતિ બિંબ હોય તો જીનબિંબ કહેવાય સમજાણું કાંઈ એ બધો ફેરફાર થયો છે શ્વેતાંબર નીકળ્યા એટલે એને એની સામે આ બધી વાત છે બહુ સ્પષ્ટ કરવા જાય હૃદય છે 2000 વર્ષ પહેલા મોટો મોટો ઊંચો અડધો પાલક રાખ્યો થોડો કટકો રાખ્યો 12 વર્ષનો દુકાળ પડ્યો અલગ રાખીને સાધુ પણ મનાવ્યું એમાંથી આ બધું શ્વેતાંબર પંથ આખું એની સામે આ વાત છે બરોબર વિતરાગ માર્ગ આ નથી સમજાનું કાંઈ જેના શાસ્ત્રમાં વસ્ત્રો રાખવા કહ્યું એ શાસ્ત્ર વિતરાગના છે જે ભગવાને તો એમ કહ્યું કે જન્મ્યા પ્રમાણે રૂપ ઉપાડ્યું એ માર્ગને બાકી હું માર્ગ બરોબર એની શ્રદ્ધામાં તો નિર્મળતા પ્રગટ કરવી પડશે કે નહીં બરોબર उसी जगह जैसा है उसके जैसा है उसकी जैसा इसलिए अरिहंत जैसा मानने हो इस प्रकार आचार है वे दीक्षा ने व्रत का ग्रहण दीक्षा के व्रत નું ગ્રહણ शिक्षा એટલે વ્રતનું વિધાન बताना ये दोनों भविष्यों को देते हैं बराबर आवा आचार्य दीक्षा ने शिक्षा दे ये साची दीक्षा ने शिक्षा हो ये प्रभु इसलिए प्रथम तो आचार ज्ञानमय हो ज्ञानमय कीधું છે એની વ્યાખ્યા કરી जिन सूत्र नाम तो ज्ञान हो ની વાત બાકી એનું વસ્તુ જ્ઞાનમય હોય એમ કહી રાગમય ક્રિયા છે ને એ મય સમ્યક દર્શન જ્ઞાન સારી નથી ઘણે ઠેકાના જ્ઞાનમાં આવશે બધું જ્ઞાનમય જ્ઞાનમય 15માં આવ્યું જ્ઞાનમય હોય સર્વોત્તમ બરોબર 16માં આવ્યું જ્ઞાનમય બધું ઘણા ઠેકાના આવશે 14માં આવ્યું જ્ઞાનમય બરોબર 8માં આવ્યું તો જ્ઞાનમય બધું શબ્દ એ પડ્યા જ્ઞાનમય જ્ઞાનમય હો તૈયાર ચાલે નાણાઈ જે મુદ્દા નાણેન્દ્ર શીખવું મૂળ તો જ્ઞાન સ્વરૂપી ભગવાન છે એ અહીંથી જ કહું છે પ્રભુ એને વ્યવહાર જે દયાદાન વિકલ્પ એ કઈ એનું સ્વરૂપ નથી એવું જે જ્ઞાન બિંબ પ્રભુ એની જ્ઞાનમય દશા પ્રગટ કરીને શ્રદ્ધાચારી જ્ઞાન અને તેવી દીક્ષાને શિક્ષા આપે એવા આચારને જીનબિંબ કહેવામાં આવે છે
હરિહંસને ઠેકાણે આચાર્ય હવા હોય એને જિંદગી કહી એમ કે ભગવાનનો વિરહ પડ્યો ને, ભગવાન નહોતા ત્યારે કે હવે એને જિંદગી કોને કહેવા? ભગવાન સાક્ષાત બિરાજતા હરિહંસ પદે જિંદગી બને ત્યારે તો વાણી સીધી આવતી, પણ હવે વિતરાગ નથી ત્યારે એના સ્થાનમાં જિંદગી કહેવા કોને? એના સ્થાનમાં એના અધિકારમાં કે આચારને એવા આચાર્ય કે જે આત્માના જ્ઞાનમયી દશા જેને પ્રગતિ છે, જ્ઞાન સ્વરૂપ તો વસ્તુ છે, દશામાં જ્ઞાનમય શ્રદ્ધા ચારિત્ર શાંતિ બધું જ્ઞાનમય પ્રગતિ. હા હા હા. અને જીન સૂત્રનું જ્ઞાન હોય, જ્ઞાન વિના યથા દીક્ષા શકે છે. જેને વાસ્તવિક જ્ઞાન આત્માનું જ્ઞાન નથી અને વાસ્તવિક સૂત્રનું જ્ઞાન નથી, એ દીક્ષા શિક્ષક કેથી આપે? બરોબર. આ બધા મુંડાઈ છે ને અત્યારે જોઉં ને, ઘણા ટોળા મોટા 38, 34 આડજાઓ ને ટોળા બધા. હા હા હા, ભારી આકરું કામ. મિઠાતના પોષકના ટોળા છે બધા. બરોબર. જૈન શાસનના વેરી એ બીજી કે છે ને એમ કે જેમ જેમ બહુ સુખ બહુ જેમ હવે છે ને શું આવ્યું, જેમ જેમ બહુ સુખ બહુ જેમ સંમત બહુ શ્રી છે પર ભર્યો પ્રભુ છે સાણંદ ચડતે સાણે 78 કહ્યું તું રામચંદ્ર જેમ જેમ બહુ સુખ બહુ જન સંમત બહુ શ્રી છે પર ભર્યો પ્રભુ છે, એની આબરૂ મોટી હોય ફલાણું. તેમ તેમ જૈન શાસનનો વેરી જો નવી નિશ્ચય દરિયો. થાણા ને છઠ્ઠે બોલે થાણે શીખામાં તે બધું જવા જવા બહુ છે બનાવી થાણાજીને છઠ્ઠે થાણા. આ બોલ કયો હતા? આ દીક્ષા લેવાના હતા ને હજુ વાત આવ્યા હતા તે ત્યાં કહ્યું છે કે મુકાબલ કઈ કે વાત છે ભાઈ છોટીની સમક્ષ હું પણ રામ કરતા. હા, જેને આત્મા વસ્તુ શુદ્ધ ચૈતન ધન એનું જ્ઞાન શ્રદ્ધા ને શાંતિ નથી નિશ્ચયની, એ બધા વ્યવહારમાં માનનારા એ જૈન શાસનના વેરીઓ છે એમ કે. હા હા, પગની નહીં ભારે આખર લાગે શું થાય વસ્તુ સ્થિતિ હોય એમ થાય. વિતરાગનો પકાર પણ એ છે, કુંદાચારનો પકાર આપે. હા, જાણું કારણ નિશ્ચય દરિયો હોય છે. નિશ્ચય પણ એમાં અર્થ કેટલો ગયો? કસાય વાળો જીવ હોય એ નિશ્ચયનું એને બાંધ એટલી કરતો અર્થ એવો સાદા અણતવો નતવો આમાં આત્મવંત ને અણાત્મવંત એમ શબ્દો તો હતા ને શાસ્ત્રોને કેટલાક નક્કી કરાય નથી. અર્થ તો હવો સાદા કેમ અણત્વંત એટલે કસાય વાળો જીવ એને આ બધું હોય પણ એ જૈન શાસ્ત્રમાં વેરી છે. અને કસાય વિનાનો જીવ હોય એને આ હોય તો જૈન શાસ્ત્રમાં આપો બાળક રક્ષક છે. આખો હાલ પચ્યો ત્યાં આવે શિવરા કોણ આવા આચાર્ય અને આપ સંયમ છે શુદ્ધો સંયમ એ શુદ્ધ સંયમ શુદ્ધમ છે ને સંયમ નિરતિચા ચારિત્ર જેની દશા હોય. બરોબર. જેને છઠ્ઠે સાતમે ગુણતાની ઝૂલતા હોય એવું જેને શુદ્ધ ચારિત્ર હોય
इस प्रकार न हो तो अन्य को भी संयम से शुद्ध नहीं करा सकते. પોતાને જ આ વિતરાગ દિશા સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધ નથી તો બીજાને શીથી શુદ્ધ કરાવે? બરોબર. કઈ ગોટો જ વાળે. આ કાળે એવું હોય, પંચમ કાળે હશે જ. પંચમ કાળે કઈ બીજું હોય, ઢીલું અનાજને ઠેકાણે વેળું ખાય પંચમ કાળે. એમ છે નાખે છે, ધૂળ આવે છે ને ઊંચી આવે છે, ઊંચી અંદરથી નીકળે છે ને બહુ નહીં, આ ઊંડે નીકળતી ધોળા પથ્થર બહુ ઊંચા હોય, બહુ ઊંચા ચિરોડી બહુ ઊંચી ચિરોડીનો દળ કરીને લશ્કરના સિપાહીઓને અનાજમાં નાખે, આપે છે. પૂછતી છે એ પથ્થર પાકે છે, કુંડલા પાકે, અને એ બહુ એનો પાક હતો. આપણો ભાઈ જયચંદભાઈ દીકરો લીધું છે, જયચંદભાઈ દીકરો ખબર છે ને, ત્યાં ગયા ત્યાં બતાવ્યું હતું, ત્યાં ગયા હતા જોવા, એ બતાવ્યું હતું. એટલે ઊંડેથી ધોળ ચિરોડી નીકળે મીઠી, પણ એનો લોટ કરી અને લશ્કરને બહુ વેતા થઈ, લશ્કરની જુવાનના રોટલામાં બાજુ નાખે, ખુશી થાય એવું હતું. લોટ જેવો નહોતો, એટલા પત્તાનો લોટ કઈ વેળનો લોટ કામ આવે ત્યાં. અહીંયા તો વિતરાગતાનું જે અંદરમાં પુષ્ણ થઈ ગયો, રાગમાંથી નીકળી જેને વિતરાગ બિન પ્રભુ આત્માને અવલંબીને વિતરાગતા પ્રગટ કરી હે પ્રભુ, એવી દીક્ષા બીજાને આપે ને એવી શિક્ષા બીજાને આપે, એને જિનબિન કહેવામાં આવે. અતિશય વિશેષતા વિતરાગ ન હો, તું વિરાગ છે ને, તું વિરાયમ છે. વિશેષતા વિતરાગ ન હો તો કસાઈ સહિત દીક્ષા અને શિક્ષા સાથ નહીં. એકલા પંચમહાવૃતના પરિણામ કસાય છે એ દીક્ષા નથી. જૈન માર્ગને સમજવો મહા પુરુષાર્થ છે. દુનિયાની કોઈ અપેક્ષા છોડી લઈને વિતરાગ શું કે છે, તીર્થોને વિતરાગ એમ કહે છે તમે, અને તમે જે જ્ઞાન થયું તારા સી બને એ વખતે એ જ્ઞાની પણ તને સૌના આશ્રયમાં મદદગાર નથી. જાણ પણ અત્યારે એમ થઈ જાય આપણે આવડે છે ગુજરાતના ભાવો જ્ઞાન એ પણ દિવસ આશ્રય કરવા માટે નથી. એવું એને છોડી લઈને અંતરની પર્યાય હૃદયનો આશ્રય કરતા પર્યાય પરિસ્થિતિ પરીક્ષા કરી દીધો. આવું ગુજરાત મહારાજ. હા લક્ષણ જ્ઞાન પણ સોનાશ્રીમાં નીકળી રહ્યા છે. જ્ઞાની પાસેથી જ્ઞાન મળવું જોઈએ તો બધી રહેવાની. જ્ઞાની પાસેથી જ્ઞાન મળવું, જ્ઞાની એટલે આત્મા, એની પાસેથી
આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો કૃષ્ણ જ્ઞાતા છે. બરોબર. એનો અર્થ શું થયો? વ્યવહારથી નીચે જમાતું નથી. સ્વરના વિચારવાનું લખવાનું જ્ઞાન સ્વના લક્ષમાં કામ કરી શકી. પોતાના સ્વભાવથી જણાવે એનો અર્થ વિકલ્પ છે ને રાગ અડીને જેનો પર્યાય સ્વભાવ એ સ્વભાવથી જણાયો આત્મા. પોતાના પરમાલક્ષ વાળા જ્ઞાનથી ન જણાય, વિકલ્પથી ન જણાય. એવું સ્વરૂપ જેને પ્રજ્ઞો છે તે એ જાતની વાત કરશે. એમ કહ્યું દીક્ષાની શિક્ષા એવી કરતી દીધા. આવો માર્ગ વ્યવહારના સ્થાનમાં છે ખરો. બે નિર્ણયનો વિષય છે પણ વ્યવહારનો વિષય નિશ્ચયમાં મદદ કરે એમ નથી. આ વાંધા મોટા એથી નિશ્ચય છે સપનાવાસ્ત્ર એ જ લાભદાયક છે. એવી દીક્ષાની શિક્ષા જેને છૂટી છે એ દીક્ષાની શિક્ષા એ વાત કરતી છે. સમજાણું કાંઈ પ્રકાશના અવતારમાં દુઃખી છે તેમાં દુઃખાય એ દુઃખને મૂકવાનો રસ્તો જ્ઞાન હોય ને દુઃખને મુક્ત થવાનો રસ્તો દુઃખનો વિકલ્પ અને દુઃખ પ્રતિ જ્ઞાન એ હોય. હા આચાર્ય આવા હોય એ દીક્ષા શિક્ષા એ આપે. અને આવા ન હોય એ દીક્ષા શિક્ષા આપે ત્યાં સ્વચંદ પોતે तो इस प्रकार आचार को बुद्ध के लिए प्रतिबिंब जानना. वितराग नो प्रतिबिंब आचार आचार वितराग ने स्थाने से वितराग सर्वस्व से पड़े जिन 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 आचार बने सदमत एना स्थान में आवा आचार के जिन बिंब है जिन ठिकाने बिंब एनो जिन बिंब સમજાણું હા એ કૃષ્ણચરના વિરોધ કર્યા તો પણ કહે છે એના સ્થાનને ખાલી ન રાખે એવું આ બિંદુ આવા કરે છે. જેને દુનિયા માની મને એકલી વિતરાગ પડી છે એને હું કહું ને એ સમજે તો મને બહુ માન આપે. તમારાથી એ પણ જેને નથી વિતરાગતા પ્રભુ એવડી જીનને ઠેકાણે એને જીન બિંબ એને કહેવામાં આવે. હા હા
प्रतिमा सार की आयुषन का व्यवहार जिन दिन अरिंत ने साम आचार्य यथार्थ जिन प्रतिमा सार की आयुषन व्यवहार जिन प्रतिमा जितना सरकार आचार के यथार्थ आगे वितरण दिशा देने मैंने दुनिया में हम भूमि कई थे पुरुष में से कई थी दुनिया के होंगे तो किसी ज्ञान दरकार नहीं है जैन दर्शन में दिन दिन दर्शन मत उनको नादा साक्षात दिन है भगवान प्रति भगवान दिन तरीके उनको नादा लोग भगवान गुरु दर्शन करे आवा खुशी થઈ જાય सीधे कलयुग की तरह है संतोष की रही है से और सुधरिया में एक कलयुग में इनका नॉट देती इस प्रकार आचार को जिनके प्रतिबिंब जानना आचार में जिन प्रतिबिंब जिन जीवा हमारा यानु को हम बोलता हूँ तेरा आचार में कभी दिया है ना जिन्होंने जिन सही खाओ हम बोलो या अपनी चीज बंद रहे समझाने को तेरा पंथ में जिन्होंने जिन सही खाई हमारे खत्म भाषा की तो ज्ञान काम तेरा पंथ में तो आवा तो अभी ग्रहित मिथ्या साधु मनादू मानस ग्रहित मिथ्या है दूसरा सर्वस्व जिन माता એનાથી જરૂર વાત કરાય આમ કહે બોલ્યા કે હોય તો ભગવાને કેવી વાત છે ઘરને ખોટા પાડવા છો ને गजब काम है संकुंडाचार बहुत पावन आठों सातों ज्ञान है आवा दिन दिन में दिन दिन जानवा इनमें मातों ज्ञान आगे फिर कहते हैं तो बनाना ये वक्त तो चालू आचार्य आगे जीवन करे दिन को आवा हो तो सत्य बनाना सर्वम पुण्यम विनय वसतम नूतन नानु अति दूरम प्रेरणा भाव दूरम प्रेरणा भाव इस प्रकार पूर्वक जिनबिंब को प्रणाम करो आवा जिनबिंब ने नमन करो
શું કહેવાય ગિરી બહાર નવાંગી પૂજા અને ગુરુ કરે એમાં વાંધા એના વિરુદ્ધ ગુજરાતને અને નવાંગી પૂજા પૂરું શું કરે ગુજરાતના પૂજા વિરોધ એના સ્થાનમાં इस प्रकार पूर्व जिन बिंब को प्रणाम करो બોલો બા आवा जिन बिंब ने तुम्हें अक्षराज मानी ने बंधन करो एम के બોલો બા कहाँ है વીર સાહેબ भाई थोड़े दुकान थोड़े करोड़ों थोड़े मैंने देखो वो दिखा तो हम विद्या तो थोड़ी और मुझे कहना है तो थोड़ी में चिंता भी બોલો બા मारा जो विद्रे में वीर कहते એને સમજો જાણો માનો એમ બોલો બા એને પડી લાવો સર્વ પ્રકાર પૂજા કરો સર્વમ પૂજન સર્વમ પૂજન સર્વ પ્રકાર એની પૂજા કરો દાદની પૂજા કરીને એકલા માનીને બેઠો છે તમે આવો આવી જીન પણ એવા પાસે આમે મૂર્તિ હોય જેને માટે વસ્ત્રનું દાગીનોનું એવું જીનબિંબ હોય તો એ વ્યવહાર જીનબિંબ વીર સાહેબ એ મોટા મોટા એવું ના પગાવ્યો જ્ઞાન વિજ્ઞાન આગ્રહ થઈ ગયા સર્વ પ્રકાર પૂજા કરો સર્વ પ્રકાર પૂજા કરો આવા આચારની સર્વ પ્રકાર પૂજા કરવા એમ બહુ માન કરી પૂજા કરો એ પૂજા એટલે પૂજા ભગવાન પૂજામાં આપ કેટલા નોટ બધું તો ના આરતી કરીને જવાનું એ તો બહુ માન કરવું તો સર પ્રકારે પૂજા કરો પણ પૂજા કરો એમ કે છે ના ના ભગવાનને નામે આપે મળે કે નહીં ભગવાન પ્રજ્ઞા ચડાવીને પૂજા કરી લીલી મોતી પૂજા કરી લોક ઓછો કરો એમ કહે છે દીધી નથી આમ કરતા દીધે મંદિર ભગવાન પૂજા ભક્તિ ભગવાન છોકરામાં પડે ભક્તિ કરે કેમ કરશે પછી ખરવો કરવા જાય છોકરાના લગ્નમાં ખર્ચ કરે ખરવો કરવા જાય ખરવો એ પણ
આવા પ્રકારે પૂજા કરો. બરોબર. ધર્મ પૂજા બહુ વિનય કરો. બહુ કરાવો વિતરાગ મારે વાત્સલ્ય કરો. આવા જિંદગી પ્રેમ કરો. એના હૃદયમાં પ્રેમ ઉઠે ભગવાન પ્રત્યે. આવા વિતરાગી સંત આચાર્ય હોય એમાં તો સાક્ષાત બરોબર. એ વાત કહેવાની. वात्सल्य करो क्योंकि उसके ध्रुव पाया जाता है. इसलिए दर्शन निश्चय के अंदर ज्ञान चेतना भाव है. चेतना भाव चेतना भाव ज्ञानानंद દર્શી જ્ઞાને રમતાના ચેતના ભાવ કરી રાગાની વિકલ્પને અને ખરેખર માર્ગ કહે તો વ્યવહાર હા 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 આશ્રય કરવા લાગે નહીં. આશ્રય કરવા લાગે આશ્રય કરવા ખતરો પોતા શું કીધું અધિકાર છે. વિકારની અપેક્ષા વ્યવહાર કઈ જગતની વિકાસ ચાલો પસંદ કરે બહારની વિકાસ મળે આવું ચેતના ભાવ ચેતના ભાવ વ્યવહાર છે તો જર શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિનો ભાવ એ જર છે. રાગ ચેતન છે. જર સમજાણું મોટી સરળ વાત વસ્તુ થઈ જાય પૂછીને ચેતન ભાવ એ ચેતન ભાવ નહીં. એનું છે બીજી ભેગા થઈ જાય બાપુને લઈને આવવાનું આવે ધ્યાન લાગે નહીં. ગુજરી જાય સમય ને ગોવા ગુજરી
બદલો મરતા દો નહીં ગોવામાં આબરૂ હાર ને મળદો બની જાય છે. આવા વિતરાગ બિંબો આચાર્યો એને વંદન કરો, એને માનો, એની જે શિક્ષા આપનાર એનો બહુ માન કરો. કેમ કે નિશ્ચય છે દર્શન જ્ઞાન પાયા જાય ચેતના ભાવ છે બધું. જેને અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર બધી ચેતના ભાવરૂપ થઈ છે. જ્ઞાન ચેતના બધી પ્રવૃત્તિ થાય છે એમ કે એનું જ્ઞાન તો કરે, એના ખ્યાલમાં તો આવે કે આ વસ્તુ આવી છે. સમજ્યા વિના ઘરડા ઘણા કર્યા. દર્શન જ્ઞાનમય ચેતના ભાવ સહિત દેખો, દર્શન જ્ઞાનમય ચેતના ભાવ સહિત એ દર્શન ને જ્ઞાન બધું ચેતના ભાવ છે. આ શાસ્ત્ર ને જ્ઞાન નહીં બધું ચેતના ભાવ નહીં એમ કે છે. વાત કરે છે ને શાસ્ત્ર ને સાંભળીને જે જ્ઞાન થાય એ જ્ઞાન ચેતના ભાવ નહીં. શું પ્રભુ આ ફરમાવાના મને જ્ઞાન થાય કે એ તો એનાથી થાય નહીં, થાય એનાથી ક્યાં, એ પણ જ્ઞાન નહીં, ચેતના ભાવ નહીં. છોડી દે ફરિયાદી. ઓહો ઘણી ઊંડી વાત કરી. હા સમજે. ઓહો કુંકુંદાચાર્ય શૈલી દર્શન જ્ઞાનમય ચેતના ભાવ સહિત જિનબી આચાર છે. જોયું? કુંકુંદાચાર, અમૃતચંદ્રાચાર, પૂજપાદ સ્વામી, નૈમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી, એ બધા બિંબ હતા. દિગંબર સંતો. आचार्य समझाणु क्या है? ये क्या है? उनको प्रणामादि करना, आने प्रणाम करवो, विनय करवो, प्रेम करवो, वात्सर करवो, शुभ भाव હોય છે ને એમ કે यहाँ परमार्थ प्रधान कहा है. यहाँ जिन बिंब ने परमार्थ मुख्य से ते कहीं है. जड़ प्रतिबिंब की गौणता है. जो शब्द पे वापरो जड़ प्रतिबिंब में यहाँ गौणता है व्यवहार. प्रधान तो आप है. અને આવી પ્રધાનતામાં એવો વ્યવહાર વિકલ્પ હોય છે, પણ એનો અર્થ એવો નથી કે વિકલ્પ છે એમાં કે ત્યાં સ્વભાવમાં મદદ થાય છે, સ્વભાવનો આશ્રય વિશેષ થાય છે, લાભ થાય છે આત્માને, એમ નથી. બરોબર. એ વાત ચેતના ભાવ કયો નહીં. ચેતના ભાવ તો चेतन માંથી जाग्यो ही चेतना भाव. आगे फिर कहते हैं लोग जी प्रभु तो न सत्य थी न बे हाँ विशेष कहते हैं परमाण वचन गुरुदेव